પદથી, ક્યાંક સંબંધથી, ક્યાંક પૈસાથી, ક્યાંક પોલીસથી, જે કંઈ કરવું પડ્યું, 700 બેઠકો બિનહરીફ થવી એટલે મોટી બાબત છે. તો આ ડરમાં થયેલું છે. તમે કહી રહ્યા છો ડરમાં થયેલું છે. પોલીસ પણ આ વખતે ખૂબ એક્ટિવ હતી, એટલે તમે તમારી લાઈફમાં આવો કોઈ પહેલા કિસ્સો જોયેલો છે આટલા વર્ષના જર્નલિઝમ? પોલીસ તો છે ને તોફાન જોઈને કે પવન જોઈને શળ બદલતી હોય છે, અને પોલીસ સત્તાની સાથે રહેતી હોય છે. હું તો વાત કરીશ કે રાધનપુરની ચૂંટણી હતી, જ્યારે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા અને ધારાસભ્ય નહોતા, માટે એમને ચૂંટાવવું અનિવાર્ય હતું. એ રાધનપુરથી ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે અત્યારે જે આપણા અધ્યક્ષ છે શંકર ચૌધરી ભાજપના ઉમેદવાર હતા, અને શંકરસિંહ વાઘેલાએ રાધનપુરને બિહાર બનાવી દીધું હતું પોલીસનો ઉપયોગ કરીને. એટલે પોલીસ હોય કે કલેક્ટર હોય, બધા જ એમના ઈશારે કામ કરતા હતા. એટલે કે નવું નથી. ખાલી ભારતીય જનતા પાર્ટીના આ 30 વર્ષના શાસનકાળની અંદર લાર્જ સ્કેલમાં પોલીસનો ઉપયોગ થયો છે, અને પોલીસે પોતાનો ઉપયોગ થવા દીધો છે. કોઈ પણ સત્તાધારી પક્ષને તો ગમે છે, પણ બહુ મોટી સંખ્યામાં આ વખતે પોલીસનો ઉપયોગ કર્યો. વિરોધીઓ ઉપર કેસ કરાવવામાં, વિરોધીઓને ડરાવવામાં, ઉમેદવારી પાછી ખેંચાવવામાં પોલીસનો ઉપયોગ ભરપૂર થયો છે.